આજે એક એવો ટોપિક તમારી સમક્ષ લઈને આવ્યો છું. વાક્ય બનાવતા ઘણું બધું શીખા, પણ આજે હું અલગ અલગ ફ્રેઝીસ એવા લઈને આવ્યો છું કે જે તમારું અંગ્રેજી એકદમ સહેલું કરી દેશે. હા, આજે ઘણા બધા ફ્રેઝીસથી હજારોની સંખ્યામાં વાક્યો બનાવતા થઈ જશો. તો શરૂઆત કરીએ, વધારે સમય ન લેતા. એની પહેલા વિડીયોને લાઈક કરી દો, શેર અને સબસ્ક્રાઇબનું બટન હજી સુધી તમે નહીં દબાવ્યું તો દબાવી દેજો. ઓકે, ખરેખર આજનો આ સેશન તમે જોજો, તમને ઘણું બધું આજે નવું શીખવા મળશે. ઘણા બધા એવા ફ્રેઝીસ છે કે જે આપણે અંગ્રેજી બોલવામાં ક્યાંક ને ક્યાંક ખૂબ જ જરૂરી છે અને પ્રોફેશનલ વેમાં આ બધા વાક્યો બોલાય છે. ચલો વધારે સમય ન લેતા શરૂઆત કરીએ. સૌથી પહેલું છે ઇટ ડિપેન્ડ્સ ઓન. તમે જોજો ઘણા બધા ફિલ્મ સ્ટારો હોય, ઘણા બધા લોકો આ શબ્દનો ઉપયોગ બહુ કરતા હોય. ઇટ ડિપેન્ડ્સ ઓન યુ, એ તમારા ઉપર આધાર છે. ઇટ ડિપેન્ડ્સ ઓન વેધર, એ તો ભાઈ હવામાન ઉપર. ઇટ ડિપેન્ડ્સ ઓન રેઇન, એ તો વરસાદ ઉપર આધાર છે. ઇટ ડિપેન્ડ્સ ઓન મોન્સૂન, હવે એ તો ચોમાહા ઉપર આધાર છે. ઇટ ડિપેન્ડ્સ ઓન યોર ફાધર, તમારા પપ્પા ઉપર આધાર છે. ઇટ ડિપેન્ડ્સ ઓન યોર ક્લાસ, એ તો તમારા ક્લાસ ઉપર. કોઈના પર આધાર છે એવું વાક્ય બનાવવું છે તો ઇટ ડિપેન્ડ્સ ઓન, અને કોના ઉપર છે એનું નામ અહીં લખી નાખવાનું. વાર્તા પૂરી થઈ ગઈ. જો એ વેધર પર આધાર રાખે છે તો ઇટ ડિપેન્ડ્સ ઓન ધ વેધર. એ તમારા મૂડ ઉપર આધાર રાખે છે. ઇટ ડિપેન્ડ્સ ઓન યોર મૂડ. હા, પછી આગળનું વાક્ય હોય તમે એક્ઝામ આપશો કે નહીં એ તમારા મૂડ ઉપર આધાર રાખે છે. ઇટ ડિપેન્ડ્સ ઓન યોર મૂડ. એ તમારા ફાધર ઉપર આધાર રાખે છે. ઇટ ડિપેન્ડ્સ ઓન યોર ફાધર. ઇટ ડિપેન્ડ્સ ઓન યોર ફાધર. ઓકે, તો આ પહેલું છે. જ્યારે પણ તમારે બોલવાનું થાય કે તો આના ઉપર આધાર રાખે છે. તો મારા સ્કૂલ ટાઈમિંગ ઉપર આધાર છે તો ઇટ ડિપેન્ડ્સ ઓન માર સ્કૂલ ટાઈમિંગ. એ મારા બાઇક ઉપર આધાર છે, કેવું માય ઓલું આપે. ઇટ ડિપેન્ડ્સ ઓન મારી બાઇક. એ તો મારી ઘડિયાળ ઉપર આધાર છે. ઇટ ડિપેન્ડ્સ ઓન માય વોચ. એટલે આવું ક્યારેક બોલવાનું થાય કે આના ઉપર આધાર છે. ઇટ ડિપેન્ડ્સ ઓન, જેના ઉપર આધાર એ મૂકી દેવાનું. હજારો વાક્ય બને કે ન બને. આવા ઘણા બધા ફ્રેઝીસ લઈને આવ્યો છું જે તમે પહેલી વાર શીખશો. એટલે કહું છું એક મસ્ત રીતે વિડીયોને લાઈક કરી દો, મજા આવતી તો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સાહેબ. એ કેટલું કરી દો મારા માટે. અને કેવો વિડીયો લાગે છે એની કોમેન્ટમાં જરૂર કહેજો. હા, મને આનંદ થશે તમારી કોમેન્ટ વાંચીને યાર. ચાલો, નેક્સ્ટ સેન્ટેન્સ છે આઈ એમ યુઝ ટુ. હવે આઈ ડેશ એમ, જેને વંચાય છે આમ. શું વંચાય? આમ. પણ એ શોર્ટ ફોર્મ છે આઈ એમ. આઈ એમ પછી લખ્યું છે યુઝડ ટુ. મતલબ કે યુઝડ ટુ આપણે એક શીખા છે કે આઈ યુઝ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલતો તો. ભૂતકાળમાં તમે કોઈ કામથી ટેવાયેલા હતા તો એના માટે યુઝ ટુ નો ઉપયોગ કરતા હતા. હવે અહીંયા આગળ એમ આવ્યું, આઈ એમ યુઝ ટુ. હવે એનો મતલબ થાય છે આઈ એમ યુઝ ટુ નો મતલબ થાય મને ટેવ પડી ગઈ છે, અથવા તો મને એવી ટેવ છે, મારે એવી ટેવ છે. નથી કહેતા કે મારે હે ને લડવાની ટેવ છે, મારે હે ને અંગ્રેજી વાંચવાની ટેવ છે, મને અંગ્રેજી બોલવાની ટેવ છે, મને ક્રિકેટ રમવાની ટેવ છે, મને ઊભા ઊભા ખાવાની ટેવ છે, મને બેઠા બેઠા પાણી પીવાની ટેવ છે. તો કોઈ પણ પ્રકારની ટેવ છે એ કઈ મને એકને નહીં, તેણીને છે તો શી ઇઝ યુઝ ટુ. મારા પપ્પાને ટેવ છે તો માય ફાધર ઇઝ યુઝ ટુ. મારા મમ્મીને ટેવ છે તો માય મધર ઇઝ યુઝ ટુ. રાહુલને ટેવ છે તો રાહુલ ઇઝ યુઝ ટુ. અમને ટેવ છે વી આર યુઝ ટુ. તેઓને ટેવ છે ધે આર યુઝ ટુ. એટલે એ તો અહીંયા ગમે એ સબ્જેક્ટ હતો, મને છે એટલે આઈ એમ યુઝ ટુ. હવે એનું સ્ટ્રક્ચર છે આઈ એમ યુઝ ટુ. અહીંયા અપવાદ છે કે ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. ઓલવેઝ યાદ રાખજો સાહેબ. તમે તો કહેતા હતા કે ટુ પછી આઈએનજી વાળું રૂપ ના આવે. હા, પણ અહીંયા ટુ પછી આ એક અપવાદ વાક્ય રચના કહી શકું જેમાં આઈએનજી વાળું ફોર્મ આવશે અને બાકી પાછળ ઓબ્જેક્ટ જે છે આવતું હોય છે. કે મને વહેલા ઉઠવાની ટેવ છે, મને વહેલા ઉઠવાની ટેવ છે, તો તમે કહી શકો આઈ એમ યુઝ ટુ. પેલા તો આઈ એમ યુઝ ટુ, મને ટેવ છે શેની, એનું આઈએનજી વાળું રૂપ મૂકી દેવાનું. વેકિંગ અપ અર્લી. મને ક્રિકેટ રમવાની ટેવ છે, આઈ એમ યુઝ ટુ પ્લેઇંગ ક્રિકેટ. તેણીને ટીવી જોવાની ટેવ છે, શી ઇઝ યુઝ ટુ વોચિંગ ટીવી. મારા પપ્પાને છાપું વાંચવાની ટેવ છે, માય ફાધર ઇઝ યુઝ ટુ રીડિંગ ન્યૂઝપેપર. ક્લિયર? ઓકે, ચલો. મને ઇંગ્લિશમાં વાત કરવાની ટેવ છે, આઈ એમ યુઝ ટુ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. આ રીતે થશે. ત્રીજું, લેટ મી નો. હવે લેટ મી નો નો મતલબ શું થાય ખબર? મને જણાવો. મને જણાવો અથવા તો મને જાણ કરો. અહીંયા મી છે તો એની જગ્યાએ તમે બીજા શબ્દ વાપરી શકો. તેણીને જાણ કરો, લેટ હર નો. તેઓને જાણ કરો, લેટ ધેમ નો.
ઓકે, અમને જાણ કરો, લેટ અસ નો. આ તો મને જાણ કરો, લેટ મી નો. જો લેટ મી નો પછી વોટ અથવા તો વેન અથવા તો ઇફ પછી કોઈ સેન્ટેન્સ આવી શકે. હવે તમને હું કહું કે તું તૈયાર થઈ જા ત્યારે મને જણાવજે. લેટ મી નો વેન યુ આર રેડી. ઓકે, ક્યાં વેન્યુ પર છે એ મને કહેજો. લેટ મી નો વેર ધ વેન્યુ ઇઝ, કે વેન્યુ ક્યાં છે. મને જણાવો કે તમે ક્યાં રહો છો. લેટ મી નો વેર યુ લીવ. વેર યુ લીવ આ છે કંજક્શન તરીકે આનો ઉપયોગ થાય છે. મને જણાવો તમે શું ખાધું. લેટ મી નો વોટ યુ ઈટ. વોટ યુ એટ, તમે શું ખાધું. મને જણાવો તમે શું કરી રહ્યા છો. લેટ મી નો વોટ યુ આર ડુઈંગ. વોટ યુ આર ડુઈંગ. રેડી, આ રીતેના સેન્ટેન્સ બનશે. ઓકે, આ બધી પ્રકારની વસ્તુઓ છે એ આપણો જે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે ને એમાં બધું ડિટેલમાં સમજાવેલું છે મસ્ત મજાની રીતે, કે ક્યારે વેન અને વાઇલ વેર આ બધા શબ્દો વચ્ચે ક્યારે આવે ને એને કઈ રીતે યુઝફુલ થાય એ બધી માહિતી તમને એમાં મળી જવાની છે. ચલો, એના પછી છે આઈ ડેશ ડી લાઈક ટુ. એટલે આનો મતલબ થાય આઈ વુડ લાઈક ટુ. આ બહુ શબ્દનો ઉપયોગ થાય છે. આઈ વુડ લાઈક ટુ. આઈ વુડ લાઈક ટુ નો મતલબ થાય છે કે હું કોઈ કામ કરવા માંગુ છું. મારે કોઈ કામ કરવાની ઈચ્છા છે. તો સાહેબ એમાં તો આઈ વોન્ટ ટુ નો વાપરી શકો, વાપરી શકો. તમે વોન્ટ ટુ વાપરી શકો અને વુડ લાઈક ટુ વાપરી શકો છો. ઓકે, અહીંયા ભલે મને કામ કરવાની ટેવ છે એના કરતા અમને છે તો વી વુડ લાઈક ટુ. તેણીને છે તો શી વુડ લાઈક ટુ. જ્યારે કોઈ પણ પ્રકારનું કામ કરવાની ઈચ્છા છે, ઓકે, તો એના માટે વુડ લાઈક ટુ પ્લસ વર્બ એટલે કે V1 આવશે. V1. હું કંઈક નવું શીખવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ, આઈડ લાઈક ટુ. અને આઈડ લાઈક ટુ એમ બોલી શકાય, બટ આઈ વુડ લાઈક ટુ લર્ન સમથિંગ ન્યૂ. હું તમને મળવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ મીટ યુ. હું તમને કહેવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ ટેલ યુ. હું પાણીપુરી ખાવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ ઈટ પાણીપુરી. આઈ વુડ લાઈક ટુ પછી જે કરવા માંગતો એનું મૂળ રૂપ. તેણી પાણીપુરી ખાવા માંગે છે. શી વુડ લાઈક ટુ ઈટ પાણીપુરી. તેઓ જવા માંગે છે. they would like to go. તેઓ બેસવા માંગે છે. they would like to sit. તેણી રહેવા માંગે છે. she would like to live here. તેણી મોબાઈલ ખરીદવા માંગે છે. she would like to buy a mobile. હું અંગ્રેજી બોલવા માંગુ છું. I would like to speak in English. ઓકે, તો I would like to મતલબ તમારે જ્યારે કોઈ પણ પ્રકારની તમને ઈચ્છા છે, વિનમ્રતાથી તમારે કોઈને તમારી ઈચ્છા જણાવવી છે ને, ત્યારે I would like to નો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. આઈ ડીડન્ટ મીન ટુ. હવે આ શબ્દનો ઉપયોગ, આ ફ્રેઝનો ઉપયોગ ક્યારે થાય ખબર છે? આપણે એમ કહેવાય ને કે મારો એવો ઈરાદો નહોતો. ઘણી વાર કહેતા મને તમને છે ને હેરાન કરવાનો ઈરાદો નહોતો. મને તમને મારે તમને રોવડાવવાનો ઈરાદો નહોતો યાર. મારે તમને ભટકાવવાનો ઈરાદો નહોતો યાર. મારે તમને આ હેરાન કરવાનો ઈરાદો નહોતો યાર. તો મારો ઈરાદો નહોતો. આઈ ડીડન્ટ લાઈક, આઈ ડીડન્ટ મીન ટુ. ઓકે, સ્ટ્રક્ચર જો ડીડન્ટ મીન ટુ પછી વર્બનું ફર્સ્ટ ફોર્મ આવશે. ઓકે, હું તને દુઃખ પહોંચાડવાનો, મને તને દુઃખ પહોંચાડવાનો ઈરાદો ન હતો. આઈ ડીડન્ટ મીન ટુ હર્ટ યુ. મને તને કોલ કરવાનો ઈરાદો નહોતો યાર. આઈ ડીડન્ટ મીન ટુ કોલ યુ. મારે તને રોવડાવવાનો ઈરાદો નહોતો. આઈ ડીડન્ટ મીન ટુ ક્રાય યુ. મને છે ને તને ચીટ કરવાનો ઈરાદો નહોતો. આઈ ડીડન્ટ મીન ટુ ચીટ યુ. મને છે ને ભૂલી જવાનો ઈરાદો નહોતો. આઈ ડીડન્ટ મીન ટુ ફોરગેટ ધીસ. મને આ ભૂલી જવાનો ઈરાદો નહોતો યાર. તો જ્યારે તમને ઈરાદો નહોતો, આઈ ડીડન્ટ મીન ટુ. તેણીને ઈરાદો નહોતો, શી ડીડન્ટ મીન ટુ. કોઈને ઈરાદો નહોતો, નામ બદલાવતું જવાનું. ઓકે, આજ પછી કહેજો કે સર મારો આવો ઈરાદો નહોતો, આઈ ડીડન્ટ મીન ટુ યાર. તો આ રીતે તમે બોલી શકો છો. મજા આવતી હોય તો લાઈક કરી દેજો. ઓકે, વોટ ઇફ. હવે ઘણીવાર વોટ ઇફ પછી વાક્ય હોય, એનો મતલબ થશે શું થશે જો આવું થશે તો. ઓકે, વોટ ઇફ પછી સબ્જેક્ટ પછી સીધું વર્બ. શું થશે જો તું નાપાસ થઈ જાય? તો સેન્ટેન્સ વોટ ઇફ યુ ફેલ. વોટ ઇફ યુ ફેલ. શું થશે જો વરસાદ આવશે? વોટ ઇફ ઇટ રેન્સ. અને આપણને ખબર છે કે ઇફ પછી ભવિષ્ય હોય તો વર્તમાન કાળ હોય. ઓકે, શું થશે જો તું અંગ્રેજી બોલીશ? વોટ ઇફ યુ સ્પીક ઇન ઇંગ્લિશ. શું થશે જો હું ત્યાં આવીશ? વોટ ઇફ
આઈ કમ ધેર. શું થશે જો તું ભૂલી જઈશ? વોટ ઇફ યુ ભૂલી જઈશ, યુ ફોરગેટ. શું થશે જો તું નહીં આવ? વોટ ઇફ યુ ડોન્ટ કમ. ક્લિયર? શું થશે જો આવું થશે? તો વોટ ઇફ નો મતલબ એવો થશે, વોટ ઇફ. ઓકે, નેક્સ્ટ સાહેબ વિચાર કરો. આ કોર્સ છે ને, પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, એ કોર્સમાં મેં મારી જી જાન લગાડેલું છે. મેં અહીંયા ઓફલાઈનના વિદ્યાર્થીઓને જે ભણાવેલું છે ને, જે પ્રેક્ટિસ કરાવેલી છે, એમાં જે દરેક વસ્તુને મેં જે એક્સપ્લેન કરી છે ને, તમે એક વખત નોટિસ કરો, એક વખત વિચારો કે અહીંયા આટલું હોય તો ત્યાં કેટલું છે. આ બધી વસ્તુઓ ડિટેલમાં એક ટોપિકને મેં પ્રેક્ટિકલી નોલેજ સાથે ત્યાં સમજાવેલા છે, લાઈવ પ્રેક્ટિસ નોલેજ સાથે સમજાવ્યા છે, જેથી તમારું અંગ્રેજી વધારે ઝડપથી ઇમ્પ્રૂવ થઈ શકે. અને જે લખ્યું, સૌ પ્રથમવાર ઓફલાઈન ક્લાસનો માહોલ તમને ઘરે બેઠા મળશે. અત્યાર સુધી મારા ઓફલાઈન ક્લાસના લેક્ચર્સ કે હું અપલોડ નહોતો કરતો, બટ હવે મેં આ કોર્સમાં એ બધા લેક્ચર્સ અપલોડ કર્યા છે. જ્યાં ઓફલાઈનના વિદ્યાર્થીઓને ભણાવું ને, એ જ વિદ્યાર્થીઓ મારી સામે આવીને જે બોલે, એ જે ભૂલ કરે, એમાંથી જે શીખવા મળે ને, એ તમને આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં મળશે. હવે એમાંય તમને 3 મહિનાનો કોર્સ જોતો હોય તો 899 છે, 6 મહિનાનો જોતો હોય તો 1299 છે, અને 12 મહિનાનો કોર્સ જોઈએ તો તમારે 2199 રૂપિયા પ્રાઇસ છે. તમે કોઈ પણ સમયનો કોર્સ લઈ શકો છો. સેમ બધું મટીરિયલ્સ હશે, સેમ વિડીયોઝ પ્રોપરલી હશે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરીને ત્યાંથી પણ પરચેસ કરી શકો. કાં તો તમને નંબર આપ્યા 97 272 93 92 પર કોલ કે મેસેજ કરી અને તમે આ કોર્સ છે એ પરચેસ કરી શકો છો. તો ખાસ આ કોર્સ પરચેસ કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. જો સ્ટેપ બાય સ્ટેપ રેકોર્ડેડ બેઝિકથી શરૂઆત, લાઈવ ટેસ્ટ, પીડીએફ, પ્રેક્ટિસ શીટ્સ, એક ટોપિક પૂરો થાય ને પ્રેક્ટિસ શીટ, એક ટોપિક પૂરો થાય ને પ્રેક્ટિસ શીટ, તમને અનહદ આનંદ આવવાનો છે જોરદારની રીતે. તો એક આ કોર્સ છે એ પરચેસ કરી લેજો. ઓકે, નેક્સ્ટ, આઈ એમ અબાઉટ ટુ. હવે આઈ એમ અબાઉટ ટુ મતલબ થશે હું થોડા સમયમાં આ કરવાનો છું અથવા તો કરનાર છું. આપણે કહેતા બસ હવે હું 10 દિવસમાં, હમણાં થોડાક દિવસમાં, થોડાક સમયમાં જ હું મારું ઇંગ્લિશ બોલવાનું શરૂ કરવાનો છું, હું 15 દિવસમાં જ આ કંપની શરૂ કરવાનો છું. મતલબ દિવસ કયો તો ઠીક છે, પણ થોડાક સમયમાં એવું કહેવા માટે તમે કહેવાના હોય તો આઈ એમ અબાઉટ ટુ, પછી ક્રિયાપદનું મૂળ. હું હવે કોલ કરવાનો છું, આઈ એમ અબાઉટ ટુ કોલ. હું એક્ઝામ આપવાનો છું, આઈ એમ અબાઉટ ટુ ટેક ધ એક્ઝામ. બરોબર છે? ઓકે, એના પછી હું ઇંગ્લિશ શીખવાનો છું, આઈ એમ અબાઉટ ટુ લર્ન ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખવાડવાનો જ છું, આઈ એમ અબાઉટ ટુ ટીચ ઇંગ્લિશ. હું ઘરે જવાનો જ છું, હું આઈ એમ અબાઉટ ટુ. શું થશે? આ આઈ એમ જ છે હો ભાઈ, ફરી એક વખત આઈ એમ નું શોર્ટ ફોર્મ છે આમ. ઓકે, આઈ એમ અબાઉટ ટુ લીવ. હવે હું જવાનો જ છું. આઈ એમ અબાઉટ ટુ સ્ટાર્ટ માય વર્ક. હું મારું કામ શરૂ કરવાનો જ છું. આઈ એમ અબાઉટ ટુ સ્ટાર્ટ માય વર્ક. હા, રેડી? તો અબાઉટ ટુ નો મતલબ થશે હું કામ કરવાનો છું. ઓકે, એના પછી છે આનો ફૂલ ફોર્મ થશે આઈ હેવ ડિસાઇડેડ ટુ. હવે આઈ હેવ ડિસાઇડેડ ટુ નો મતલબ થાય મેં નિર્ણય લીધો છે કે. મેં નિર્ણય લીધો છે તેની વાક્ય રીતે આઈ હેવ ડિસાઇડેડ ટુ, ક્રિયાપદનું મૂળ રૂપ. ઓકે, મેં ઇંગ્લિશ શીખવાનો નિર્ણય લીધો છે, આઈ હેવ ડિસાઇડેડ ટુ લર્ન ઇંગ્લિશ. ઓકે, મેં જાતે જ કામ કરવાનું નક્કી કર્યું છે, આઈ હેવ ડિસાઇડેડ ટુ વર્ક ઓન માય ઓન. ઓન માય ઓન એટલે કે મેં મારી જાતે. ઓકે, મેં છે ને દોડવાનું નક્કી કર્યું છે, આઈ હેવ ડિસાઇડેડ ટુ રન. મેં છે ને ચાલવાનું નક્કી કર્યું છે, આઈ હેવ ડિસાઇડેડ ટુ વોક. મેં છે ને ચા પીવાનું નક્કી કર્યું છે, આઈ હેવ ડિસાઇડેડ ટુ ડ્રિંક ટી. મેં છે ને તમને કોલ કરવાનું નક્કી કર્યું છે, આઈ હેવ ડિસાઇડેડ ટુ કોલ યુ. મેં છે ને અહીં રોકાવાનું નક્કી કર્યું છે, આઈ હેવ ડિસાઇડેડ ટુ સ્ટે હિયર. આઈની જગ્યાએ તમે હી શી વાપરી શકો છો. તો હી હેઝ ડિસાઇડેડ ટુ, વી હેવ ડિસાઇડેડ ટુ. કોઈએ પણ નક્કી કર્યું. પણ આવા વાક્યો છે ને જાજા બોલશો ને એટલું ફાયદો તમને વધારે થશે. ઓકે, આઈ એમ થિંકિંગ ઓફ. હું વિચાર કરું છું અથવા તો હું વિચારી રહ્યો છું. શું? આ ક્રિયા કરવા વિશે. ઓકે, જો હું નવો મોબાઈલ લેવાનો વિચાર કરી રહ્યો છું. હું નવો જો અહીંયા ટુ નથી, ઓફ છે, પછી ટુ લગાડી દેતા નહીં. આઈ એમ થિંકિંગ ઓફ, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આઈ એમ થિંકિંગ ઓફ બાઇંગ અ ન્યૂ ફોન. આઈ એમ થિંકિંગ ઓફ બાઇંગ અ ન્યૂ ફોન. હું યુટ્યુબ ચેનલ શરૂ કરવાનું વિચાર કરી રહ્યો છું. આઈ એમ થિંકિંગ ઓફ
સ્ટાર્ટિંગ અ યુટ્યુબ ચેનલ. હું છે ને દોડવાનું વિચાર કરી રહ્યો છું. આઈ એમ થિંકિંગ ઓફ રનિંગ. હું છે ને પ્રશ્ન પૂછવાનું વિચારી રહ્યો છું અથવા તો વિચાર કરું છું. તો આઈ એમ થિંકિંગ ઓફ આસ્કિંગ અ ક્વેશ્ચન. ઓકે, તો આઈ એમ થિંકિંગ ઓફ એટલે કે હું વિચાર કરી રહ્યો છું, તો તું વિચાર કરવાનો છું, વિચાર કરું છું કેના વિશે, તો એ આઈએનજી વાળું રૂપ લખી નાખવાનું. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. આઈ કાન્ટ વેઇટ ટુ, મતલબ કે હું બહુ ઉત્સાહિત છું અને મારે તરત જ કરવું છે, મતલબ મને વેઇટ નથી થતો, મારાથી હવે વેઇટ થતું નથી, હું ઇંગ્લિશ શીખવાની રાહ જોઈ શકતો નથી. આઈ કાન્ટ વેઇટ ટુ લર્ન ઇંગ્લિશ. વેઇટ ટુ પછી વર્બનું. ઓકે, હું તને મળવા માટે ઉત્સુક છું, હવે મારાથી રહેવાતું નથી. આઈ કાન્ટ વેઇટ ટુ મીટ યુ. આઈ કાન્ટ વેઇટ ટુ રન. મને હવે દોડવાની રાહ જોવાતી નથી, હવે તો દોડવું જ છે. તો આઈ કાન્ટ વેઇટ ટુ મીટ યુ. આઈ કાન્ટ વેઇટ ટુ મતલબ કે હવે મને રાહ જોવાતી નથી ટુ વોચ ધીસ મૂવી. આ મૂવી જોવા માટે હવે મને રાહ જોવાતી નથી. ઓકે, એના પછી છે ઇટ સાઉન્ડ્સ લાઈક. હવે ઇટ સાઉન્ડ્સ લાઈક નો મતલબ થાય એવું લાગે છે. આ તમે છે ને ઘણા બધા મૂવીઝમાં સેન્ટેન્સ સાંભળ્યું હશે. શું તે મને એવું લાગે છે. ઇટ સાઉન્ડ્સ લાઈક સ્ટ્રક્ચર શું છે? ઇટ સાઉન્ડ્સ લાઈક પછી એક સેન્ટેન્સ કેના જેવું લાગે છે. જો એ અવાજ સાંભળીને એવું લાગે છે કે ફાઇટ થઈ. ઇટ સાઉન્ડ્સ લાઈક દે હેડ અ ફાઇટ, કે તેઓને લડવાનું થઈ ગયું. ઓકે, એવું લાગે છે કે તે ખુશ છે. ઇટ સાઉન્ડ્સ લાઈક તું ખુશ છે, યુ આર હેપી. ઇટ સાઉન્ડ્સ લાઈક યુ આર ક્રાઇંગ, એવું લાગે છે કે તું રડી રહ્યો છો. ઇટ સાઉન્ડ્સ લાઈક યુ હેવ ડન ધીસ વર્ક, મને એવું લાગે છે કે તે આ કામ કરી નાખ્યું છે. ઓકે, તો ઇટ સાઉન્ડ્સ લાઈક આ એક શું કહેવાય મોડર્ન જમાનાનો સેન્ટેન્સ છે. ઓકે, ચાલો નેક્સ્ટ સેન્ટેન્સ વધીએ. ધ પોઈન્ટ ઇઝ. વાત એવી છે કે આપણે વાતમાં એવું છે, તો એને ઇંગ્લિશમાં કહેવાય ધ પોઈન્ટ ઇઝ. જુઓ, ધ પોઈન્ટ ઇઝ પછી સેન્ટેન્સ આખે આખું આવશે. વાત તો એવી છે કે એ કોશિશ જ નથી કરતો. ધ પોઈન્ટ ઇઝ પછી અલ્પવિરામ, હી ડઝન્ટ ઇવન ટ્રાય. મુખ્ય વાત એ છે કે આપણે પંક્ચ્યુઅલ હોવું. પંક્ચ્યુઅલ એટલે સમયબદ્ધ, સમય ટાઈમ ટુ ટાઈમ કામ થવું જોઈએ. મુખ્ય વાત એ છે કે આપણે પંક્ચ્યુઅલ હોવું જોઈએ. ધ પોઈન્ટ ઇઝ વી મસ્ટ બી પંક્ચ્યુઅલ. વાત એ છે કે તમારે ફોન ખરીદવો જોઈએ. ધ પોઈન્ટ ઇઝ યુ શુડ બાય અ ફોન. વાત એવી છે કે તમારે અંગ્રેજી શીખવું જોઈએ. ધ પોઈન્ટ ઇઝ યુ શુડ લર્ન ઇંગ્લિશ. ઓકે, તો વાત એવી છે. ધ પોઈન્ટ ઇઝ પછી જે વાક્ય બોલવું હોય એ સીધું વાક્ય જે પ્રમાણે બોલી દેવાનું. ધેટ્સ વાય એટલે એનો મતલબ થાય એ જ કારણે. સો ધેટ્સ વાય, ધેરફોર, એ બધું એકનું એક જ થાય. હું બીમાર હતો એ જ કારણે હું નહોતો આવ્યો. આઈ વોઝ સિક, ધેટ્સ વાય આઈ ડીડન્ટ કમ. તો ધેટ્સ વાય અહીં સો મૂકો તોય ચાલે, ધેરફોર મૂકો તોય ચાલે. એ અંગ્રેજી બોલે છે એ જ કારણે એની જોબ સારી છે. હી સ્પીક્સ ઇંગ્લિશ, ધેટ્સ વાય હી હેઝ અ ગુડ જોબ. હું બીમાર છું, ધેટ્સ વાય હું ઘરે છું. આઈ એમ સિક, ધેટ્સ વાય આઈ એમ એટ હોમ. મને તાવ આવે છે તેથી એટલા માટે હું હોસ્પિટલે જાઉં છું. આઈ હેવ અ ફીવર, ધેટ્સ વાય આઈ ગો ટુ હોસ્પિટલ. ક્લિયર? ઓકે, નેક્સ્ટ ધેટ્સ વાય પછી આવશે હદેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક. ટૂંક સમયમાં આ પ્રાઇઝ આપણે છે ચેન્જીસ કરવા હવે જઈ રહ્યા છીએ. ઓકે, તો તમારી પાસે એક છેલ્લો મોકો, આખરી મોકો અંગ્રેજી શીખવા માટેની આ બુક છે એ તમારી પાસે આવી જશે તો પણ તમે બહુ સારા લેવલનું અંગ્રેજી શીખી શકશો. 349 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને આપેલો છે, કોલ ઉપર મેસેજ કરી અને આ બુકનો ઓર્ડર લખાઈ શકો છો. 35 થી વધારે ટોપિક્સ આપેલા છે, સ્પેલિંગના નિયમો, 3000 થી વધારે સ્પેલિંગ્સ, ઉચ્ચાર અને અર્થ સાથે તમને આપેલા છે. તો વહેલા તે પહેલાના ધોરણે તમે મંગાવી શકો છો. અને ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ હજી સુધી તમે નથી મંગાવી તો મંગાવી લેજો. 299 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને આપેલો છે 97 272 92 392 ઉપર કોલ કે મેસેજ કરીને તમે આ ઓફરનો લાભ લઈ શકો છો. ઓકે, નેક્સ્ટ. આઈ વોઝ અબાઉટ ટુ. હવે એનો મીનિંગ શું થાય? હું હમણાં જ કરવાનો હતો. તો આઈ વોઝ અબાઉટ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી દેવાનું. હું હવે કોલ કરવાનો જ હતો ત્યાં તમે આવ્યા. તો આઈ વોઝ અબાઉટ ટુ કોલ યુ. હું ખાવાની તૈયારી જ કરતો હતો. આઈ વોઝ અબાઉટ ટુ ઈટ. હવે જો એમ કેવું હોય હું તૈયારી કરું જ છું તો આઈ એમ અબાઉટ ટુ ઈટ. અને હું તૈયારી કરતો તો આઈ વોઝ અબાઉટ ટુ ઈટ. અબાઉટ ટુ ઈટ એટલે બસ હવે હું આ તૈયારી કરતો જ હતો. ઓકે, તો આ રીતે છે એ તમે ઘણા બધા વાક્યો બનાવી શકો છો. ડુ યુ માઇન્ડ ઇફ?
હવે ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાનું છે, વિનમ્રતા સાથે પૂછવું હોય તમને કઈ વાંધો છે તો ડુ યુ માઇન્ડ. ડુ યુ માઇન્ડ નો મતલબ થાય તમને કઈ વાંધો છે લાવ, તો આવું કહી શકો. અને આપણે એમ કહેવાય કે ડુ યુ માઇન્ડ ઇફ, પછી સબ્જેક્ટ પછી વર્બ. તમને કઈ વાંધો છે હું અહીં બેસું તો, તમને કઈ વાંધો છે હું અહીં બેસું તો, ડુ યુ માઇન્ડ ઇફ આઈ સીટ હિયર. ઓકે, એના પછી શું તમને કઈ વાંધો છે હું પંખો ચાલુ કરો તો, ડુ યુ માઇન્ડ ઇફ આઈ ટર્ન ઓન ધ ફેન. તમને કઈ વાંધો છે હું કેરી ખાઉં તો, ડુ યુ માઇન્ડ ઇફ આઈ ઈટ મેંગો. તમને કઈ વાંધો છે હું અહીં ફોનમાં વાત કરું તો, ડુ યુ માઇન્ડ ઇફ આઈ ટોક ઓન ફોન. તમને કઈ વાંધો છે હું અંગ્રેજીમાં બોલું તો, ડુ યુ માઇન્ડ ઇફ આઈ સ્પીક ઇન ઇંગ્લિશ. તો હજારો વાક્ય બને. બને કે ના બને? 100% બને. ઓકે, એના પછી આઈ હેવ ટુ. આ તો ખબર જ છે કે કોઈ કામ તમારે પરાણે કરવું પડે છે તો એના માટે આનો ઉપયોગ થશે. આઈ હેવ ટુ ક્રિયાપદનું મૂળ રૂપ. મારે હોમવર્ક કરવું પડે છે. આઈ હેવ ટુ ડુ માય હોમવર્ક. મારે ઓફિસે જવું પડે છે. આઈ હેવ ટુ ગો ટુ ધ ઓફિસ. આ રીતે સેન્ટેન્સ બને છે. ઓકે, હવે નેક્સ્ટ છે આઈ એમ ટ્રાઇંગ ટુ. જો આવા બીજા ઘણા બધા વાક્યો છે તમારે બનાવતું રહેવાનું પડશે. આઈ એમ ટ્રાઇંગ ટુ, હું કોશિશ કરી રહ્યો છું. શું? તો કે આ કામ કરવાની, મૂળ રૂપ મૂકી દેવાનું. હું ઇંગ્લિશ બોલવાની કોશિશ કરી રહ્યો છું. આઈ એમ ટ્રાઇંગ ટુ સ્પીક ઇંગ્લિશ. હું સમયસર આવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આઈ એમ ટ્રાઇંગ ટુ બી ઓન ટાઈમ અથવા તો કમ ઓન ટાઈમ. હું તમને બોલાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આઈ એમ ટ્રાઇંગ ટુ કોલ યુ. હું લડવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આઈ એમ ટ્રાઇંગ ટુ ફાઇટ વિથ યુ, તમારી સાથે. ઓકે, આઈ એમ ટ્રાઇંગ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. હું અંગ્રેજીમાં બોલવાની ટ્રાય કરી રહ્યો છું. તો આ રીતે તમે એનું વાક્ય બનાવી શકો છો. અને તમે હજી ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તમે હજી બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. શું કામ? કારણ કે ત્યાં દરરોજ 8 વાગે એક એવો સેશન આવે છે કે જેમાં પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. તો ખાસ કરી લેજો. અને ઇન્સ્ટાગ્રામ ઉપર જો રીલ્સ દ્વારા નાના નાના નિયમો, અંગ્રેજીના સેન્ટેન્સીસની પ્રેક્ટિસ, બધી વસ્તુઓ તમને ઇન્સ્ટાગ્રામ અને આપણા ફેસબુક અકાઉન્ટમાં મળી જવાનું છે. તો બંનેને ફોલો કરી દેજો અને આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અને કાં તો તમે આ જે QR કોડ આપેલો છે એને સ્કેન કરીને પણ વોટ્સઅપ ચેનલમાં જોડાઈ શકો. ફ્રીમાં છે, તમે જોડાઈ જજો. કાં તો આ નંબર ઉપર મેસેજ કે વોટ્સઅપ ચેનલ પર થી તમે બધું માહિતી જાણી શકો છો. ઓકે, અને કેવો લાગ્યો આજનો સેશન એ તમારે કોમેન્ટ કરવાનું છે. મજા આવી હોય તો એક લાઇકનું બટન દબાવતા જાજો. સબસ્ક્રાઇબનું ખાસ. કાલે એક્ઝેક્ટ 9 વાગે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.